પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ, જય મસીહ કી. મિત્રો, આપણે સિંહની વિશે બાઇબલ આધારિત ઘણા વચનો જોઈ રહ્યા છે. સિંહ એ ઈશ્વરે પેદા કરેલું પ્રાણી છે, જંગલનો રાજા, જંગલનું પ્રાણી. કોઈથી ના બીવે અને મારી ખાય, ફાડી ખાય, વિકરાળ એવો એનો સ્વભાવ. પણ બાઇબલમાં જુદા જુદા વચનો દ્વારા એની સરખામણી પણ કરવામાં આવેલી છે અને એ આપણે જોતા આવ્યા છે. ન્યાય કરવાની બાબતમાં ઈશ્વર કેવી રીતે પેલા સિંહની સરખામણીમાં, તો યશાયા 38:13, સિંહની પેઠે મારા સર્વ હાડકાં ભાગી નાખે છે, એક દિવસ અને રાત સુધીમાં તું મને પૂરો કરી નાખીશ. એટલે કે જે ઈશ્વરનો ન્યાય છે એ આ સિંહ જેમ પોતાના શિકારને ભાગી નાખે, તોડી નાખે, પૂરો કરી નાખે એવી વાત લખેલી છે. હોશિયા પ્રબોધક 5મો અધ્યાય અને 14મું વચન, કેમ કે હું એફ્રાઈમ પ્રત્યે સિંહરૂપ તથા યહૂદિયાના લોક પ્રત્યે જુવાન સિંહરૂપ થઈશ. હું ફાડી નાખીશ ને કોઈ છોડાવી શકશે નહીં. જુવાન સિંહ પોતાના શિકારને ફાડી નાખે, કોઈની મજાલ નથી કે છોડાવી શકે. અને ઈશ્વર ન્યાયાધીશ તરીકે પ્રગટ થાય ત્યારે કહે છે કે એની સાથે સરખાવવામાં આવેલું છે. ઈશ્વરના જે ભક્તો છે એની હિંમત વધારવા માટે નીતિવચનનું પુસ્તક 28મો અધ્યાય અને 1લું વચન, નેકીવાનો સિંહના જેવા હિંમતવાન હોય છે. જે પ્રભુના ભક્તો છે, નેકીવાનો છે, એ હંમેશા સિંહ જેવા હિંમતવાન હોય છે. ગમે તેવા પરીક્ષણો, આફતો, મુશ્કેલીઓમાં કહે છે કે તેઓ બીતા નથી, ગભરાતા નથી. અને નેકીવાનો એ સિંહના જેવા હિંમતવાન હોય છે. બહાદુર માણસોને જો સરખાવવા હોય, કોઈ બહાદુર માણસને, તો સિંહ સાથે સરખાવવામાં આવે. એટલે કે સાઉલ અને યોનાથાનને કે છે કે જીવતા પ્રિય કૃષકારક હતા, તેઓ સિંહો કરતાં બળવાન હતા. સાઉલ અને યોનાથાનની સરખામણી એવી કરવામાં આવેલી છે. કોઈ ઘાતકી બળવાન શત્રુ કે ખતરનાક રીતે લોકોને મારી નાખે એવા ઘાતકી શત્રુ માટે શું લખ્યું છે? યિર્મયાહ 49:19, જુઓ, સિંહ યરદનના પૂરથી ચડી આવે તેમ તે જાથુના રહેઠાણ પર ચડી આવશે. એટલે કે યરદનના પૂર જેમ આવે એમ સડસડાટ સિંહ આવીને ઘાતકી શત્રુની જેમ તેની ગર્જના સિંહ જેવી છે. તેઓ સિંહના બચ્ચાની પેઠે ગર્જના કરશે અને ગુરકશે. એટલે એવી વાત એના વિશે ઘાતકી શત્રુને સરખાવવા માટે લખ્યું છે. સતાવનારાઓ માટે, જે સતાવણી કરે છે એમના માટે ગીતશાસ્ત્ર 22:13, ફાડી ખાનાર તથા ગર્જનાર કરનાર સિંહ પોતાનું મોં વિકારે તેમ. એટલે કે છે કે ગર્જનાર સિંહની પેઠે તે કે છે કે ગુરકે છે, સતાવનારાઓની પેઠે. અને એ વાત એના વિશે લખવામાં આવેલી છે. અને ત્યાર પછી પ્રભુના વચનોમાંથી શૈતાન વિશે શું લખવામાં આવ્યું છે? શૈતાનની કેવી સરખામણી કરવામાં આવેલી છે? તો 1 પિતર 5:8, સાવચેત થાઓ, જાગતા રહો, કેમ કે તમારો વૈરી શૈતાન ગાર્જનાર સિંહની પેટે જે કોઈ મળે તેને ગળી જવા શોધતો ફરે છે. એટલે સિંહ અને શૈતાનને સરખાવવામાં આવેલા છે. શૈતાન પણ એવો ગાર્જનાર સિંહની પેઠે જે કોઈ મળે તેને ગળી જવા માટે તૈયાર છે. શૈતાન સિંહ જેમ પોતાની સામે આવે ત્યારે એને ફાડી ખાય, મારી ખાય, ગર્જના કરે. તો સિંહની સરખામણી એ શૈતાન પણ એવું જ કરે છે. શૈતાન આપણને સિંહની જેમ આક્રમક બને છે અને પરીક્ષણોમાં, આફતોમાં લઈ જાય અને કે છે સિંહની પેઠે જે કોઈ મળે તેને શૈતાન ગળતો ફરે છે, શોધતો ફરે છે. અને આ પ્રભુના વચનો છે કે જે સમજવા પ્રભુ એની કૃપા આપે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને પવિત્ર વચનના માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો અને આ સપ્તાહ દરમિયાન તમે અમારી સંભાળ લીધી, રક્ષા કરી. આભાર પ્રભુ. અને આજે સપ્તાહના અંત દિવસને માટે પણ તમારી આભાર સુધી કરતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.